Om Namah Shivaya. 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 Om Sadashivasamārambhām Shankarācārya-madhyamām Asmadācārya-paryantām Vande Guru-paraṁparām Śruti-smriti-purāṇānaṁ Ālayam Karuṇālayam Namāmi Bhagavad-pādam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Vadarayanam Sutrabhasya Krito Vandhe Bhagavanto Punah Punah Ishvaro Gururatmeti Murti Bheda Vibhagine Vyomavadvyaptadehaya Dakshinamurtaye Namaha. Om. ઘણો બધો વિચાર આપણે કર્યો સાધનાઓના સંદર્ભમાં. હવે આપણે એક ગ્રંથમાં પ્રવેશ કરવા જઈશું અને એ ગ્રંથ છે વેદાંત સાર. પણ ગ્રંથમાં પ્રવેશ કરતા પૂર્વે થોડો વિચાર કરીએ કે માનવ છે એનો સ્વભાવ સહજ કેવો છે? ચિંતનશીલ છે. એ કંઈક ને કંઈક વિચારે છે. ચિંતનશીલ છે એટલે મનુષ્ય એમનો બેસતો નથી. ભલે પલાઠી વાળીને બેઠો હોય પણ મનથી તો એની વિચાર યાત્રા ચાલતી જ રહે છે. એ ચિંતનશીલ સ્વભાવ સહજ છે. કારણ કે વિશેષ બુદ્ધિ આપી છે ભગવાને, કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. આગળ આપણે જોયેલું છે સત્સંગમાં. અને જેને કારણે મનુષ્ય સતત વિચાર કરે છે. શું વિચાર કરે છે? તો કે એને આ દેખાતું જગત એ ક્યાંથી આવ્યું હશે અને એ પાછું ક્યાં જાય છે? આ જગતમાં થતા પરિવર્તન કોણ કરી રહ્યું છે? ઋતુચક્ર એ બદલતું રહે છે અને એ જોવે છે. ચોમાસા પછી શિયાળો, શિયાળા પછી ઉનાળો, વાતાવરણમાં થતા ફેરફારો, આ બધું એ જુએ છે અને વિચાર કરે છે. કારણ કે ચિંતનશીલ છે કે આ કોણે બનાવ્યું છે. થાય ને આપણને ક્યારેક આપણે ફરવા ગયા હોય, આમ તો મનુષ્ય ઘમંડમાં ફરતો રહે છે, અભિમાનમાં, કે મયા સદ્રશો, મારા જેવો તો કોઈ નહીં અને હું જ સમર્થ છું, હું જ બધું કરતા હરતા છું. થોડીક ક્ષમતા આવી જાય,
થોડીક સંપત્તિ આવી જાય, થોડીક વિદ્યા આવી જાય એટલે એ અભિમાનમાં છાટકો બને અને કોઈને જવાબ ના આપે. પણ જ્યારે એ આ પ્રકૃતિના ખોળે જાય, અરણ્યમાં જાય કે હિમાલયમાં જાય કે ગિરનાર ઉપર જાય, તો એને આ અહેસાસ જરૂર થવાનો. શું અહેસાસ થવાનો? કે આ વિશ્વ આ બનાવ્યું હશે કોણે? અને મારી સત્તા તો કેટલી, હું તો અલ્પ શક્તિમાં, અલ્પજ્ઞ. અને એ આ જે ઈશ્વર જે બનાવનાર છે આ જગતને, એ કેવા છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક. એટલે એ વિચાર કરે છે, આ જગત ક્યાંથી આવ્યું, હું કોણ, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ મૃત્યુ પછી ક્યાં જઈશ, આ ક્યાંથી જન્મ થયો, માતાના કુખેથી થયો પણ ત્યાંય ક્યાંથી આવ્યો, અને મૃત્યુ પછી ક્યાં જવાનું. આ બધા વિચારો એને આવે છે. અને આ વિચારણા કોને આવે? હું કોણ, અથવા તો આ જગત શું છે? તો કે જે સુજ્ઞ છે, થોડોક ડાયો છે, અભિમાનમાં છકેલો છે, એને તો કંઈ નહીં દેખાય, હવે વિચારે નહીં આવે. પણ જે સુજ્ઞ છે, વિચારશીલ છે, એને આ વિચારો આવે છે. અને અભિમાનમાં છકેલો છે એને વિચાર તો આવે. ક્યારે આવે? તો કે આ વિશાળ વિશ્વની એ જ્યારે ક્રીડાંગણમાં એ જે ક્રીડા થઈ રહી છે, આ વિશ્વ કેવું છે? મોટું ક્રીડાંગણ છે. આજે ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયા ને ભારત, તો એ ક્રીડાંગણમાં રમત થાય. તો આ રમતમાં જે રમત રમી રહ્યો છે, અને આ કેવું જગત બનાવ્યું છે? મોટું વિશાળ ક્રીડાંગણ છે. અને એની અંદર કોણ રમી રહ્યું છે? તો કે ચર અચર બધા પ્રાણીઓ, જીવ ચેતન, જળ ચેતન, જે આપણે કહીએ સ્થાવર જંગમ, આ બધી યોની, અને એમાં જન્મેલા બધા જીવો એ શું કરે છે? ક્રીડા કરે છે. એમાં મનુષ્ય જુદી જુદી ક્રીડા કરે છે, પશુઓએ જુદી જુદી ક્રીડા કરે છે, પક્ષીઓએ જુદી જુદી એની ક્રીડાઓ છે. તો આ સમગ્ર જગતની અંદર આ સ્થાવર જંગમ અથવા તો ચર અચર વગેરે પ્રાણીઓનો વિવિધ પ્રકારનો આકારો છે, વિવિધ પ્રકારની ભાષા બોલે છે. ભલે પક્ષી આપણી જેવી ભાષા નથી બોલતો, પણ એનો ટવકાર તો જુદો જુદો હોય છે, એની ભાષા જુદી, એનો આકાર જુદો, એનો વેશ જુદો. તો આ અને એના વ્યવહારો પણ જુદા જુદા છે. આ બધું જોવે મનુષ્ય અને એને વિચાર આવે ને, વિચાર તો આવે ને કે આના આવો કેમ આહાર, અને આનો કેમ આવો આહાર, આનો આવો વ્યવહાર કેમ, આનો આવો વ્યવહાર કેમ. મનુષ્યના વ્યવહારમાં પણ આ વિચારો આવે છે. અને એટલું જ નહીં, પણ આ વનસ્પતિ, કોટી વનસ્પતિ છે. વનસ્પતિ શાસ્ત્રમાં જઈએ તો અનેક પ્રકારની, કોટી એટલે ગણતરી ન કરી શકાય એટલી વનસ્પતિ થાય છે. અને એ વનસ્પતિના સંદર્ભમાં પણ એ વિચાર કરે. અને એટલું જ નહીં, પણ આકાશને ચુંબતા ગગનચુંબી પર્વતો, પછી એ ગિરનાર હોય કે હિમાલય હોય, તો કે હિમાલયનું એવરેસ્ટ શિખર હોય. એવરેસ્ટ નામ ખોટું આપી દીધું છે, વચ્ચે આવ્યું હતું એક DNA ટેસ્ટમાં. ભારતના જ એક દક્ષિણ ભારતના વ્યક્તિએ એ એવરેસ્ટ શિખર સર કરેલું હતું, પણ અંગ્રેજોનું શાસન એટલે એણે નામ આપી દીધું એનું, આનું નામ ના આપ્યું. પણ એ હિમાલયને જુએ, વિશાળ ગગનચુંબી, અને ત્યારે એને પોતાની વામનતા દેખાય કે આ જે ઓલો ગર્વ કરતો હતો, અભિમાન કરતો હતો કે મારા જેવું કોઈ નહીં, પણ આ બધું જોવે ને ત્યારે એ પોતાને કેવો માનશે? સીમિત. આટલા બધા વિશાળ, અને હિમાલયમાં જઈએ ત્યારે આપણે આપણી જાતને વામણી માનવા લાગી કે ઓહો, આ વિશાળ પર્વતો, એની હારમાળા, એક પછી એક બીજા પર્વતો. અને એટલું જ નહીં, પણ અંતરિક્ષમાં એ નજર કરે, આકાશમાં. તો આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, એનાથી ભરાયેલું નિહારિકાઓ આ બધી જોવે છે. અને એ નીલિમા આકાશની, એને જોઈને પણ એને વિચારો આવે છે.
પર્વતોને જ આપણે જુદું જુદું વિચાર કરીએ છીએ. માનવ ચિંતનશીલ સ્વભાવવાળો છે, વિચારશીલ છે, એ વિચાર કરે છે. અને આ એની અંદર એની નિતાંત અજ્ઞાનતા છતી થાય છે. એ કે હું તો થોડુંક જ જાણું છું, આ તો વિશાળ જગત છે, વિશાળ બ્રહ્માંડ છે. હું તો જાણું કેટલું જુનાગઢ ને ગિરનાર ને, એનાથી વિશેષ કાંઈ નહીં. પણ આ તો અમા વિશાળ એવું આ જગત છે. એટલે પોતે જે અભિમાન કરતો હતો જ્ઞાનનું કે હું બધું જાણું છું, ત્યાં એની શું છતું થઈ જાય છે? અજ્ઞાનતા. હું કશું જાણતો નથી. અને આ બનાવનાર, મેં તો આટલું બનાવ્યું, 2-3 ફેક્ટરી બનાવી, 2-3 ઘર બનાવ્યા, અને પોતે અભિમાન લે. પણ એ આ વિશ્વને બનાવનાર એ તો કેવો છે? સર્વશક્તિમાન છે. હું કેવો છું? અલ્પશક્તિમાન. હું અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન. મનુષ્ય વિચાર કરે તો આવો વિચાર એને થઈ શકે. આ જગતનું સર્જન કરનારો કેવો છે? સર્વવ્યાપક છે. હું તો કેટલો એક સ્થાનમાં છું, અલ્પવ્યાપી છું. અને આ વિચાર એ પ્રકૃતિને એ વિચાર કરતા એના જીવનની અંદર એ આપણે જો વિચાર કરીએ તો એ વિચારના અંતે અનેક શાસ્ત્રોની રચના થયેલી છે. મનુષ્ય દ્વારા શાસ્ત્રો રચાયા, ભલે ઋષિમુનિઓએ રચ્યા, પણ કેવી રીતે રચ્યા છે? તો કે વિચારશીલ સ્વભાવ. આ જગતને જોઈને એને જે વિચારો આવ્યા, તો જગતના સંદર્ભમાં એણે શાસ્ત્ર ગ્રંથો લખ્યા. અને જે સુગ્ન છે, થોડો સંસ્કારયુક્ત છે, જેના પાપ થોડા ક્ષીણ થયેલા છે, એવી વ્યક્તિને વિચારો શું આવે છે? તો કે હું કોણ, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આ જગત કોણે બનાવ્યું, એ જગતનો નિયંતા કોણ, સર્જન કરતા કોણ, એનો પાલક પોષક રક્ષક કોણ, આવા વિચારો એને આવે. અને એને આધીન એ પણ શાસ્ત્ર ગ્રંથ લખે. એટલે આગમોનું ઉદ્ભવ સ્થાન થયું. કેમ થયું? મનુષ્યનો સ્વભાવ ચિંતનશીલ છે. એ વિચાર કરતા આ બધા શાસ્ત્ર ગ્રંથોનો ઉદ્ભવ થયો. એમાં એ શાસ્ત્ર, અને શાસ્ત્રની વ્યાખ્યા તો આપણે પહેલા સત્સંગમાં જોઈ હતી કે શાસ્ત્ર ગ્રંથો કેટલા છે. પણ એ શાસ્ત્રને આપણે 2 વિભાગ કરી શકીએ એક દ્રષ્ટિએ. તો કે એક દર્શન શાસ્ત્ર, અને બીજું જે છે દર્શનેતર શાસ્ત્ર, દર્શન સિવાયના શાસ્ત્રો. અને શાસ્ત્ર તો ઘણા બધા છે. આપણે કહીએ ને કે નાગરિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, આ બધા વિચાર કરીએ તો અનેક શાસ્ત્રો છે. પણ એ બધા શાસ્ત્ર કેવા છે? જગત સંદર્ભની માહિતી આપનારા જે ગ્રંથો છે, દર્શનેતર શાસ્ત્ર કહેવાય. દર્શનમાં એનું સ્થાન નથી આવતું. તો અને બીજા દર્શન શાસ્ત્રો છે, જે બીજી દ્રષ્ટિએ જોઈએ તો લૌકિક શાસ્ત્ર અને એક વૈદિક શાસ્ત્ર. અને એ દર્શન શાસ્ત્રો આ બધા શાસ્ત્રોથી સર્વથા ભિન્ન છે. અનેક શાસ્ત્રો છે, એમાં દર્શન શાસ્ત્ર સર્વથી ભિન્ન છે. અને દર્શન શાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય છે જ્ઞાતાને જાણવો. જ્ઞાતા, જ્ઞેય. જ્યારે દર્શનેતર શાસ્ત્રો છે, આ સમાજને લક્ષીને જે શાસ્ત્રો બનાવ્યા છે, આ જગતને લક્ષ્યમાં રાખીને, આ લોક અને પરલોકને લક્ષ્યમાં રાખીને જે શાસ્ત્રો નિર્માણ થયા, એ બધા જ્ઞેય વિષયનું પ્રતિપાદન કરનારા છે. જ્યારે દર્શન શાસ્ત્ર છે એ જ્ઞાતાનું દર્શન કરાવનારા શાસ્ત્રો છે. જ્ઞાતા એટલે કોણ? તો કે જ્ઞેય એટલે જાણવાનો વિષય, અને જ્ઞાતા એટલે જે જાણનારો છે. જાણનારો કોણ છે? હું. એ હું કોણ, એના સંદર્ભનું જ્ઞાન શેમાં મને મળે? દર્શન શાસ્ત્રો. અને હું સિવાયનું જે વિષયોનું જ્ઞાન છે એ ઇતર શાસ્ત્રોમાંથી મને પ્રાપ્ત થતું હોય. અને એ સંસારના બધા જ પદાર્થોને આપણે 2 ભાગ પ્રમાણે વહેંચી શકીએ. એક છે જ્ઞાતા અને એક છે જ્ઞેય. જ્ઞાતા એટલે જાણનારો, અને એક જાણવાનો વિષય. સમગ્ર જગતને વિભાગ કરીએ તો કેવું થઈ જાય? જ્ઞાતા જ્ઞેય વિભાગ. એક જાણવાનો વિષય છે સમગ્ર જગત, અથવા તો સમગ્ર બ્રહ્માંડ, આલોક અને પરલોક, અને એનો જાણનારો તો હું એક છું. તો એ જ્ઞાતા જ્ઞેય
અથવા તો બીજો વિભાગ એને એવો કહેવાય વિષયી વિષય. વિષયી એટલે જ્ઞાતા, જેને આપણે બીજા શબ્દમાં કહીએ, અને એને ત્રીજા શબ્દમાં કહે દ્રષ્ટા દ્રશ્ય. આ સમગ્ર બ્રહ્માંડ શું છે મારા માટે? દ્રશ્ય. અને એનો જોનારો કોણ છું? હું દ્રષ્ટા. અને તો આ દર્શન શાસ્ત્રમાં જ્ઞાતાનું અધ્યયન કરાવવામાં આવે છે, એનું અધ્યયન થાય છે. જ્ઞાતા કોણ છે, જ્ઞાતા શું છે? જ્યારે અન્ય શાસ્ત્રો છે એની અંદર જ્ઞેય વિષયનું પ્રતિપાદન કર્યું છે. અને આ દર્શન શાસ્ત્રોમાં આપણે મૂળ વાત ઉપર આવીશું. આપણે જ્ઞાતાના સંદર્ભમાં વિચાર કરવાનો છે. જ્ઞેય તો આપણે બહુ જાણ્યું છે અત્યાર સુધી. આ જગતના દરેક પદાર્થોને હું જાણવા માટેનો પ્રયત્ન કરું છું, પણ એમાં તો હું વામણો થાઉં છું. જેમ જેમ જાણતો જાવ એમ અલ્પજ્ઞ થતો જાઉં છું. પછી એ વનસ્પતિ શાસ્ત્ર હોય કે સમાજશાસ્ત્ર હોય કે પછી ખગોળશાસ્ત્ર હોય, એ બધાને જેમ જેમ જાણું એમ હું વામણો થાઉં, અલ્પજ્ઞ સિદ્ધ થાઉં છું. પણ મારે તો એ જગત નિયંતા જે સર્વજ્ઞ છે, એ સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરવું હોય તો મારે જ્ઞાતાને જાણવો રહ્યો. અને એ જ્ઞાતાને જણાવનાર શાસ્ત્ર ગ્રંથો દર્શન શાસ્ત્ર. એમાં શિરમોર જે છે એ છે વેદ. થોડી વાતો આપણે આગળ ત્રીજા સત્સંગમાં જોઈ હતી, શાસ્ત્રનું અધ્યયન શા માટે, પણ ત્યાં ટૂંકમાં જોઈ હતી. હવે એમાં શિરમોર છે વેદ, અને વેદ એ મૂળ શાસ્ત્ર છે. વેદ મૂળ શાસ્ત્ર કેમ કહેવાય? પહેલા તો આપણે શાસ્ત્ર શબ્દની વ્યાખ્યા જોઈએ. ત્યારે આપણે જોઈ હતી શાસના ત્રાયતે ઇતિ શાસ્ત્ર. જે મારી ઉપર શાસન કરી અથવા તો ઉપદેશ કરી અને મારું રક્ષણ કરે છે. જે શાસ્ત્ર શું કરે છે? ઉપદેશ દ્વારા વ્યક્તિનું રક્ષણ કરે, એને કહેવાય શાસ્ત્ર. અને શાસ્ત્ર શબ્દ શાસના ત્રાયતે ઇતિ શાસ્ત્ર, એમાં બે ધાતુનો પ્રયોગ છે. શાસ ધાતુ શાસનના અર્થમાં છે, અને ત્રાયતે ત્રા ધાતુ છે એ તારવાના અર્થમાં અથવા તો રક્ષણના અર્થમાં એ ધાતુનો પ્રયોગ થાય છે. એટલે શાસ્ત્ર શું કરે છે? મારા ઉપર શાસન કરી અને મારું રક્ષણ કરે છે, એને કહેવાય શાસ્ત્ર. બીજી એક વ્યાખ્યા આપણે ત્યારે જોઈ હતી, શિષ્યતે અનેન ઇતિ શાસ્ત્ર. શિષ્યતે અનેન ઇતિ શાસ્ત્ર એટલે શું? તો કે જેના માધ્યમથી, જેના વડે આ વ્યક્તિ ઉપદેશ પ્રાપ્ત કરે એને કહેવાય શાસ્ત્ર. જેના માધ્યમથી હું ઉપદેશને ગ્રહણ કરું એનું નામ છે શાસ્ત્ર. અને શાસ્ત્ર શબ્દમાં ત્રલજ પ્રત્યે લાગી અને શાસ્ત્ર શબ્દ બન્યો છે. શાસ્ત્રના અનેક રૂપો છે. એમાં મૂળ છે એ મૂળ શાસ્ત્ર વેદ છે. અને અધ્યાત્મ સંદર્ભમાં શાસ્ત્રના રૂપો જોઈએ. આપણે બીજા પહેલા પ્રવચનમાં અનેક શાસ્ત્રોની વાત કરી હતી. એમાં 10 દર્શન શાસ્ત્ર, 6 દર્શન શાસ્ત્રની વાતો કરી હતી. અને પછી ધર્મશાસ્ત્ર, એમાં ઘણા બધા પ્રકાર આપણે જોયા હતા. પણ આપણે અધ્યાત્મ શાસ્ત્રની અંદર જોઈએ તો મુખ્ય વેદ છે. વેદ એ મૂળ ગ્રંથ છે. અને વેદ પછીનું રૂપ છે સૂત્ર ગ્રંથ. સૂત્ર પછીનું રૂપ છે સ્મૃતિ ગ્રંથ. સ્મૃતિ ગ્રંથ પછીનું રૂપ છે પુરાણો. પુરાણ પછી જોવા જઈએ તો ઐતિહાસિક મહાકાવ્યો છે. અને એ પછી આપણે જોવા જઈએ તો વ્યાખ્યાનભૂત ગ્રંથો છે. અને એના પછી ઉતરતું રૂપ જોઈએ તો પ્રકરણ ગ્રંથ અથવા સ્તોત્ર કે પછી ભજન, એ બધા શાસ્ત્રના રૂપો છે. પણ શાસ્ત્રનું મૂળ રૂપ શું છે? તો કે વેદ. વેદને મૂળ શાસ્ત્ર કહેવામાં આવે છે. મૂળ શાસ્ત્ર શું કામે કહેવામાં આવે છે? જેમ વૃક્ષ હોય તો એમાં મૂળ શું છે? મુખ્ય છે. અને વૃક્ષમાંથી થડ, ડાળી, શાખા પ્રશાખા, ફૂલ, ફળ વગેરે એમાં જોવા મળે.
એમ આજે શાસ્ત્રના બીજા રૂપો બધા છે એનું મૂળ શું છે તો કે વેદ છે. આ વેદ મૂળ રૂપ છે. કેમ મૂળ રૂપ કહેવાય છે કે વેદમાંથી જ બીજા શાસ્ત્રો રચાયા છે. આધાર કોનો લીધો છે વેદનો. વેદમાંથી જ બીજા બધા શાસ્ત્ર આવ્યા એટલે વેદને મૂળ શાસ્ત્ર ગ્રંથ તરીકે સ્વીકારવામાં આવ્યું. અને બીજા રૂપો શાસ્ત્રના વેદ ઉપર આધારિત હોઈને વેદને મૂળ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. અને વેદ શબ્દ વિદ ધાતુમાંથી બનેલો છે. વિદ ધાતુનો અર્થ છે જાણવું અને વેદનો અર્થ છે જ્ઞાનનો રાશિ, જ્ઞાનનો ભંડાર. અને એટલે વેદ એટલે જ્ઞાન, વેદ એટલે દર્શન. અને એ વેદ કેટલા છે તો કે 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અથવા તો અથર્વર્ણ વેદ. એ 4 વેદ છે. એમાં સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ. બીજા ક્રમમાં આવે યજુર્વેદ, ત્રીજા ક્રમમાં સામવેદ અને ચોથા ક્રમમાં લઈએ તો અથર્વવેદ. પહેલા તો 3 જ વેદને સ્વીકારાયા હતા, વેદ ત્રય કહેવાતા. અને આ 4 વેદ છે એ વેદ એ નામ છે એ સ્થૂળ ગ્રંથ માત્ર નથી, પણ એને વેદમાં વપરાતા શબ્દો કે વર્ણો એ માત્ર વર્ણ કે માત્ર શબ્દ નથી. વેદમાં વપરાતા જે વર્ણ અથવા શબ્દ જે છે એ શબ્દ કે વર્ણ માત્ર નથી, તો શું છે તો કે એ વર્ણ દ્વારા પ્રકાશિત થતું જ્ઞાન છે. શબ્દ દ્વારા કે વર્ણ દ્વારા પ્રકાશિત થતું જ્ઞાન છે એ વેદ છે. અને એટલે આપણે એ વેદ એટલે ભગવાન છે. એ ભગવાન કેમ એને કહેવાય છે તો કે વેદના કોઈ રચયિતા નથી. વેદ ક્યાંથી આવ્યા? આપણો ધર્મ સનાતન ધર્મ કેમ કહેવાય છે તો કે વેદની રચના નથી. જન્મ હોય તો નાશ હોય, વેદનો જન્મ નથી, રચના નથી, એટલે એનું કોઈ સર્જન કર્યું નથી. તો આપણે પ્રશ્ન થાય ક્યાંથી આવ્યા છે? આ જગતમાં તો મને જે કંઈ દેખાય છે એનો તો ક્યાંકથી જન્મ થયેલો જ છે. તો વેદ એમનેમ ક્યાંથી આવ્યા તો કે સૃષ્ટિ સમયે જ પરમાત્માએ વેદની પ્રગટ કરેલા છે. ભગવાનના પુરાણની અંદર, ઓલી સિરિયલની અંદર આપણે જોતા હોય વિષ્ણુ પુરાણની સિરિયલમાં, તો ભગવાનના ઉચ્છ્વાસ રૂપે વેદ પ્રગટ થયા. બીજું એવું કહે છે કે વેદના દ્રષ્ટા ઋષિઓ હતા, મંત્ર દ્રષ્ટા ઋષિઓ હતા. સમાધિ અવસ્થામાં એ મંત્રોનું એણે દર્શન કર્યું અને એ દર્શનને એના શિષ્યોને એણે એ મંત્રો આપ્યા, એણે યાદ રાખ્યા. આમ કર્ણોપકર્ણ પરંપરા દ્વારા જ્ઞાન સચવાયું હતું. ગ્રંથ રૂપે તો હતું નહીં. એટલે ગુરુજીને જે થયેલી અનુભૂતિ છે એ પોતાના શિષ્યોને આપી અને એ શિષ્યએ સાંભળીને યાદ રાખી. એને જે અનુભૂતિ થઈ હતી એ, એટલે ઋષિઓ કેવા છે? મંત્ર દ્રષ્ટાર, મંત્ર કર્તાર નહીં. મંત્રના કર્તા ઋષિઓ નથી, પણ મંત્રના દ્રષ્ટા છે, દર્શન કર્યું છે. અને આ વેદ જે છે અપૌરુષેય છે. અપૌરુષેય છે એટલે શું તો કે કોઈ પુરુષની રચના નથી, કોઈ પુરુષ દ્વારા રચાયા નથી, અથવા તો એની રચના પુરુષ વડે નથી થઈ. એટલે શું તો કે અપૌરુષેય એટલે કે જે વિજ્ઞાન, તર્ક કે મનુષ્ય બુદ્ધિનો વિષય બની શકે એવું નથી, એવો એ વેદ છે. એને વેદ કહેવાય. એટલે વિજ્ઞાન, તર્ક અને પુરુષની બુદ્ધિના ક્ષેત્રની બહારના વિષયોનું પ્રતિપાદન વેદમાં છે. એટલે જ્યાં વિજ્ઞાન અટકે ત્યાંથી વેદ શરૂ થાય. આ જીવ કેવી રીતે જાય એ વિજ્ઞાન શોધી ન શકે. ક્યાં જાય છે એ શોધી ન શકે. તો એનો એ વિષયનું પ્રતિપાદન ક્યાં છે? વેદમાં. એ વેદમાં બતાવ્યું છે. કોઈ એવું કહે છે કે વેદવ્યાસજીએ રચ્યા છે, તો વેદવ્યાસજી વેદના રચયિતા નથી. એ સંપાદન કરતા છે, સંકલન કરતા પણ નથી. સંકલન અને સંપાદન એમાં ભેદ છે. સંકલનમાં તો જે માહિતી એને મળી હોય એમાં થોડા સુધારા વધારા કરીને એ ઉમેરો કરીને લખે અને ગ્રંથ બનાવે.
તો એને કહેવાય કે આ એના સંકલન કરતા છે. પણ વેદવ્યાસજીએ જે ઋષિઓને દર્શન થયું છે એ દર્શનને વિષયવાર ગ્રંથસ્થ કર્યું, સંપાદન કર્યું. પોતાના શિષ્યોની સહાય લીધી છે અને એના સહકારથી એણે સંપાદન કર્યું, સંકલન નહીં. અને સંકલનમાં ફેરફાર કરવામાં આવે ક્યાં ભૂલ હોય તો, પણ વેદમાં વેદવ્યાસજીએ ક્યાંય ફેરફાર કરેલો નથી. જે મૂળ રૂપે હતા એ જ રૂપે એણે એમાં લખ્યા છે. માત્ર જો એમાં કર્યું હોય સંપાદનમાં તો શું કર્યું છે, વિષયવાર એણે ગોઠવ્યો. જે કારણ કે જુદા જુદા મંત્રોનું દર્શન જુદા જુદા ઋષિઓને થયેલું અને એ મંત્રોનું સંપાદન એણે વિષયવાર પછી કરેલું છે. અને એ મંત્ર આપણને એવું થાય કે વેદમાં મંત્રો છે, બાકીના બધા શાસ્ત્ર ગ્રંથોમાં શ્લોક કહેવાય. વેદમાં જે પદ્ય રચના છે એને જ મંત્ર કહેવાય. તો એ મંત્ર જે છે એ મંત્ર આવ્યા ક્યાંથી? મંત્ર આવ્યા ક્યાંથી? તો કે વેદ મંત્રો પરમાત્માએ સૃષ્ટિના પ્રારંભથી જ વાતાવરણમાં આ હતા. ઋષિમુનિઓએ એનું દર્શન કર્યું એટલે મંત્ર દ્રષ્ટા ઋષિ કહેવાય છે. ન તો મંત્ર કરતારા, એ મંત્રના કરતા નથી. અને મંત્ર એટલે શું? મનના ત્રાયતે ઇતિ મંત્ર. જે મંત્રનું મનન કરવામાં આવે, વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે તો એ ઉચ્ચારણ કરનારને તારી દે, એનું રક્ષણ કરે. ત્રાયતેનો અર્થ એક રક્ષણ કરવું પણ છે. તો મનન કરનારને તારે છે અથવા તો એનું રક્ષણ કરે છે. અને છંદોબદ્ધ રચનાને ઋચા કહેવાય ને એ જ મંત્ર છે. એટલે ઋચા કહે કે મંત્ર કહે એ વેદની અંદર આ મંત્રો છે. અને આ વેદ જે છે એ વેદની અંદર ચારેય પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ બતાવી છે. 4 પુરુષાર્થની વાતો આપણે જોઈ છે. કયા 4 પુરુષાર્થ છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ચારેય વેદમાં ચારેય પુરુષાર્થની સિદ્ધિ કેવી રીતે થાય એ બતાવ્યું છે. એટલે વિષય વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો વેદના 2 ભાગ પડે છે. એક પૂર્વ વેદનો જે વિભાગ છે એને કર્મકાંડ કહેવાય. વેદનો જે ઉત્તર ભાગ છે એને અંત ભાગ અથવા તો ઉત્તર ભાગ એને વેદાંત કહેવાય. પૂર્વ ભાગ કર્મકાંડ, ઉત્તર ભાગ અથવા વેદનો અંત ભાગ છે જ્ઞાનકાંડ. બીજા અર્થમાં એને વેદાંત કહેવાય. એક દ્રષ્ટિએ વેદના વિભાગ જોઈએ તો મંત્ર અને બ્રાહ્મણ વિભાગ છે. તો મંત્રમાં ઋગ, યજુર, સામ મંત્રો છે અને બ્રાહ્મણ વિભાગમાં વિધિ બતાવી છે અને અર્થવાદ છે એટલે પ્રશંસા છે. તો આ વેદનો અંત ભાગ છે એને વેદાંત કહેવાય. અને વેદાંત નામ એ સ્થાનને આધારે છે. સ્થાનને આધારે એટલે વેદમાં અંત ભાગમાં જે આવેલા છે ઉપનિષદો એને જ વેદાંત કહેવાય. અને આ બંને વિભાગમાં ભેદ શું છે? પૂર્વ વિભાગ કર્મકાંડ, અંત ભાગ એ જ્ઞાનકાંડ અથવા તો વેદાંત. તો કે પૂર્વ વિભાગ છે વેદનો એ 3 પુરુષાર્થની સિદ્ધિ કરાવનારો છે. વેદનો જે કર્મકાંડ છે બહુ ભાગ રોકે છે. વેદમાં વધારેમાં વધારે ભાગ કર્મકાંડ છે. જ્ઞાનકાંડ તો થોડોક જ છે, અંત ભાગમાં જ છે. અને એવું કેમ? તો કે દરેક મનુષ્યની ઈચ્છાઓ જુદી જુદી છે. એક વ્યક્તિમાં જુદી જુદી થતી જાય છે. બાળપણમાં જે ઈચ્છા હોય એ યુવાનીમાં બદલાઈ જાય, યુવાનીમાં જે ઈચ્છા હોય વૃદ્ધાવસ્થામાં બદલાઈ જાય. અથવા તો દરેક મનુષ્યમાં ઈચ્છાઓ અનેક પ્રકારની છે. કોઈને સત્તા જોઈએ, કોઈને સંપત્તિ જોઈએ, કોઈને સંતતિ જોઈએ. તો એને જુદું જુદું જોઈએ છે અને જુદું જુદું જોઈએ છે માટે જુદા જુદા કર્મ છે. એટલે એનું પ્રતિપાદન વધારે કરવું પડે. જેવો વિષય એને આધારે એવા કર્મનું પ્રતિપાદન. એટલે કર્મકાંડ વિભાગ છે વેદનો એ નહીં જોઈએ છે. એટલે વેદનો કર્મકાંડ વિભાગ છે એ વિશાળ છે, વિશાળ છે. અને જ્ઞાનકાંડ
જ્ઞાનમાં તો દરેક વ્યક્તિને એક જ જોઈએ છે અને એક જોઈએ છે માટે એક વિષયનું પ્રતિપાદન એટલે ટૂંકમાં થઈ જાય. એટલે વેદમાં જે જ્ઞાન વિભાગ છે એ નાનો છે અને કર્મકાંડ વિભાગ છે એ મોટો છે. કર્મકાંડમાં 3 પુરુષાર્થની સિદ્ધિ થાય છે: અર્થ, કામ, ધર્મ. અને મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ જ્ઞાનકાંડ વેદાંત દ્વારા થાય છે. એટલે વેદાંતમાં ચોથા પુરુષાર્થ મોક્ષની વાત કરવામાં આવે છે, જ્યારે કર્મકાંડની અંદર 3 પુરુષાર્થની વાતો બતાવે છે. શાસ્ત્રનું બીજું રૂપ છે એ છે સૂત્ર ગ્રંથ. વેદ મૂળ રૂપ છે, બીજું રૂપ છે સૂત્ર ગ્રંથ. સૂત્ર ગ્રંથ વેદના વિષય વસ્તુને બહારની વાતો નથી. વેદમાં જેનું પ્રતિપાદન કર્યું છે 4 પુરુષાર્થનું, અથવા તો આપણે 2 વિભાગ જોયા, કર્મકાંડ અને જ્ઞાનકાંડ, તો એ વિષય વસ્તુને ક્રમબદ્ધ રીતે પરંતુ સંક્ષેપમાં જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એટલે કે વાક્યમાં કરવામાં આવ્યું છે. મૂળ વાત તો કોની છે? વેદની. અને એ વેદની જે વાતો છે એને એ વિષય વસ્તુને ક્રમબદ્ધ પરંતુ એને સંક્ષેપમાં, અતિ સંક્ષેપમાં પ્રતિપાદન કરનારા ગ્રંથો છે, એને નામ આપવામાં આવ્યું છે સૂત્ર ગ્રંથો. સૂત્ર એટલે વાક્ય. આ વાક્યમાં એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એ સૂત્ર ગ્રંથના કોઈને કોઈ રચયિતા છે. વેદના કોઈ રચયિતા નથી, એટલે એને અપૌરુષેય કહેવાય છે. પુરુષ દ્વારા જેની રચના નથી થઈ એટલે એનો નાશય ન થાય. જેનો જન્મ હોય એનો નાશ હોય. એટલે આપણા વેદોનો નાશ ન થઈ શકે. નહીં તો એનો નાશ કરવા માટે તો મોગલ સામ્રાજ્ય 400 વર્ષ રહ્યું, અંગ્રેજો 200 વર્ષ રહ્યા. આ 600 વર્ષની ગુલામીમાં આ શાસ્ત્ર ગ્રંથનો નાશ કરવા માટે એણે અનેક પ્રયત્ન કર્યા છે. સળગાવી દીધા, સમુદ્રમાં નાખી દીધા, ફાડી નાખ્યા, મંદિરોને લૂંટ્યા, આ બધું કર્યું, છતાંય આપણી સંસ્કૃતિ એવી ને એવી રહી. કેમ રહી? તો કે વેદ એનો જન્મ નથી. મારા ગુરુજી દયાનંદજી મહારાજ એવું કહેતા હતા, એક મંત્ર રહે ને ફરી આખી સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ નિર્માણ થાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં. આ મંત્ર એ એટલે વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ આવી અને ગઈ. મિસરની સંસ્કૃતિ હોય, ગ્રીકની હોય કે કોઈ પણ ચીનની હોય, જે કોઈ સંસ્કૃતિઓ આવી અને સમયમાં આવીને સમયમાં ગઈ. પણ આપણી વૈદિક સંસ્કૃતિ, સનાતન ધર્મ એવો ને એવો અડીખમ છે. કેમ? તો કે જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી રહેવાનું. એટલે આપણે આળસુ ને પ્રમાદુ થઈને પછી એ શાસ્ત્રને નહીં ભણવાના કે નહીં એનું અધ્યયન કરવાનું એવું નહીં. પણ આપણા શાસ્ત્ર એ અસીમ છે, એનો ક્યારેય નાશ ન થાય. એને વેદ પછીનું રૂપ છે સૂત્ર ગ્રંથ. અને સૂત્ર ગ્રંથના રચયિતાઓ કોઈ છે. અને સૂત્ર ગ્રંથો પણ અનેક પ્રકારના છે. એમાં ગુહ્ય સૂત્ર જે છે, જેમાં ગૃહ સંબંધી સૂત્રો આપ્યા છે. ગૃહ સંબંધી સૂત્રો એટલે શું? તો કે ગૃહસ્થીઓને ઉપયોગી ધર્મ જે છે, વિશેષ ધર્મો ગૃહસ્થાશ્રમના, એ ગુહ્ય સૂત્રમાં બતાવ્યા છે. બીજું શ્રૌત સૂત્ર છે. શ્રૌત સૂત્રમાં શ્રુતિમાં બતાવેલા યજ્ઞોની સમજ આપવામાં આવી છે કે યજ્ઞ કેવી રીતે કરવો, કેવા પ્રકારના યજ્ઞો છે, એ બધી શ્રૌત સૂત્રમાં બતાવ્યું છે. ધર્મસૂત્રમાં વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું એ દર્શાવ્યું છે. મીમાંસા સૂત્રને બીજા અર્થમાં કર્મના સૂત્ર છે, જે વેદમાં કર્મકાંડ વિભાગ છે. અને એ વિભાગમાં જે સંશયો થાય કર્મ કરવામાં વેદમાં, તો એ સંશયોનું નિવારણ આ કર્મકાંડ વિભાગ મીમાંસા સૂત્રમાં કરવામાં આવ્યું છે. અને બ્રહ્મસૂત્ર જે છે
જેની અંદર વેદાંતમાં જે શંકાસ્પદ જે સ્થાન છે એની સમજ એ વેદાંત સૂત્રમાં વેદવ્યાસે આપી છે. મીમાંસા સૂત્ર જે છે એ જૈમિની ઋષિએ લખેલા છે. એવી રીતે ભક્તિ સૂત્ર પણ છે. શાંડિલ્ય ઋષિ અને નારદજીએ ભક્તિ સૂત્રો રચ્યા છે, જેમાં ભક્તિના સંદર્ભમાં સમજૂતી આપવામાં આવી. તો આ શાસ્ત્રનું બીજું રૂપ છે. કયું? સૂત્ર ગ્રંથ. પેલું વેદ, બીજું સૂત્ર ગ્રંથ. ત્રીજું રૂપ જોઈએ એ છે ઓલું વેદ શાસ્ત્રનું સ્વરૂપ છે, મૂળ રૂપ છે. બીજું રૂપ જોવા જઈએ તો એ વેદમાંથી સૂત્ર ગ્રંથો આવ્યા. એ વેદમાંથી ત્રીજું રૂપ પ્રગટ થયું એ સ્મૃતિ ગ્રંથો છે, જેની અંદર વેદના વિષય વસ્તુને વિસ્તારથી મુખ્યત્વે શ્લોકમાં એ રજૂ કરવામાં આવેલા છે, જેને સ્મૃતિ ગ્રંથ કહેવાય છે. અને સ્મૃતિ ગ્રંથો પણ ઘણા બધા છે, 42 કહે છે. મુખ્ય જે છે 18 કે 20 પ્રધાન સ્મૃતિ ગ્રંથો કહેવામાં આવે છે. એ સ્મૃતિ ગ્રંથોની અંદર મુખ્ય જોઈએ તો મનુસ્મૃતિ. મનુ ભગવાને આપણા માટે આ સ્મૃતિની રચના કરી છે, જે વેદનો જ વિષય વસ્તુ છે, પણ શ્લોકમાં વિસ્તારથી કહ્યું. સૂત્ર ગ્રંથમાં ટૂંકમાં કહ્યું, એક એક વાક્યમાં. જ્યારે અહીંયા એ આપણે ન સમજી શકીએ તો ઋષિ મુનિઓએ આપણા માટે કેટલો પ્રયત્ન કરેલો છે કે સૂત્ર ગ્રંથો લખ્યા, એ ન સમજાય તો સ્મૃતિ ગ્રંથો લખ્યા. અને સ્મૃતિ ગ્રંથમાં બીજી સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, વ્યાસ સ્મૃતિ છે, પારાશર સ્મૃતિ છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ સ્વતંત્ર રીતે સ્મૃતિ ગ્રંથ છે. મહાભારત અંતર્ગત છે, પણ સ્વતંત્ર એને સ્મૃતિ ગ્રંથ તરીકે ગણવામાં આવે છે. અને આ સ્મૃતિ ગ્રંથના રચયિતા કોઈને કોઈ ઋષિ રહેલા છે, અને એનું વિષય વસ્તુ વેદનું જ છે. તો આ બંનેમાં સૂત્ર ગ્રંથ અને સ્મૃતિ ગ્રંથમાં અથવા તો પછીના રૂપોમાં પણ જોઈશું, એમાં આપણને સંશય થાય, શંકા થાય, કારણ કે બે જગ્યાએ જુદી જુદી વાતો હોય. સૂત્ર ગ્રંથમાં જુદું બતાવ્યું હોય અને સ્મૃતિમાં જુદું બતાવ્યું હોય, પુરાણમાં જુદું બતાવ્યું હોય, રામાયણ મહાભારતમાં જુદું બતાવ્યું હોય. તો મારે સાચું કોનું માનવું? તો કે સાચું માનવા માટે આધાર કોનો લેવાનો? વેદનો. વેદ મૂળ છે, તો વેદમાં જે વાત હોય એ સત્ય એને તરીકે સ્વીકારવી. એટલે આ રૂપોમાં જ્યારે મને સંશય થાય એની વાતોમાં, ત્યારે છેલ્લે વેદોને અંતિમ તરીકે સ્વીકારવામાં આવે છે. જેવી રીતે આપણે ન્યાય મેળવવા માટે તાલુકા ન્યાય, જિલ્લા ન્યાય, પછી રાજ્યની અદાલત, પછી સર્વોચ્ચ અદાલત, જ્યાંથી આપણે વાં હારી જઈએ તો વાં જઈએ. એમ અહીંયા શાસ્ત્રમાં પણ જ્યારે સંશયો થાય ત્યારે સર્વોત્કૃષ્ટ કોણ? તો કે વેદ. વેદમાં જે બતાવ્યું છે એને સ્વીકારવામાં આવે. શાસ્ત્રનું ચોથું રૂપ છે પુરાણ. પહેલું મૂળ રૂપ વેદ, પછી સૂત્ર, પછી સ્મૃતિ ગ્રંથ, અને ચોથું છે પુરાણ. પુરા અપી નવઃ પુરાણઃ. પુરાણની વ્યાખ્યા આપી છે, પુરા અપી નવઃ પુરાણ. પૂર્વે થયેલું છે અને છતાંય અત્યારે મને એ ઉપયોગી છે. એટલે જે કથાની દ્રષ્ટિએ ખૂબ જૂના છે, એમાં કથા વાર્તા છે, પાત્ર લીધા છે અને એના આધારે એ વાતને સમજાવી છે. જે કથાની દ્રષ્ટિએ ખૂબ જૂના હોવા છતાં જે વર્તમાનમાં પ્રાસંગિક છે એને કહેવાય પુરાણ. પુરા અપી નવઃ ઇતિ પુરાણઃ. અને પુરાણો મુખ્ય પુરાણ 18 છે. આપણે પહેલા દિવસે જોયું હતું, પુરાણ, ઉપપુરાણ, એના પાછા ઉપપુરાણ, એવું 18 એવા રહેલા છે. પણ મોટાભાગના પુરાણો, 18 પુરાણોમાં મોટાભાગના પુરાણો વેદવ્યાસજીની રચના છે. અને એક વિષ્ણુ પુરાણ છે, એની રચના પારાશર મુનિએ કરેલી છે, વેદવ્યાસજીના પિતાજી. એણે વિષ્ણુ પુરાણ લખ્યું છે. બાકીના પુરાણો મોટાભાગના વેદવ્યાસજીના છે. અને પુરાણોમાં સંદેશો વેદનો જ આપવામાં આવ્યો છે. પણ કેવી રીતે આપવામાં આવ્યો છે? વિવિધ કથાઓના માધ્યમથી, અથવા તો વિવિધ પાત્રના રૂપમાં આપવામાં આવ્યો છે. પાત્ર પસંદ કર્યું છે, પણ વેદમાં જે બતાવ્યું છે એનો જ ઉપદેશ આપ્યો. કથા શું?
પાત્ર છે એની કથા લખી છે. દાખલા તરીકે વેદનો સંદેશ છે સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે, આપણો મુદ્રાલેખ છે સત્યમેવ જયતે. તો એ સત્યમેવ જયતેને સમજાવવા માટે પુરાણમાં પાત્ર બતાવ્યું, એક કથા લખી. કોની? સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા, એક પાત્ર. પણ એ વાર્તા કેવી એવો આશય નથી, પણ પાત્ર દ્વારા શું બતાવવું છે? વેદમાં જે સત્યનું પ્રતિપાદન કર્યું છે એને બતાવવું છે. એટલે સત્યવાદી હરિશ્ચંદ્રના પાત્ર દ્વારા સત્યનો સંદેશો આપવામાં આવ્યો છે. સંઘર્ષપૂર્ણ વ્યક્તિત્વ, રાવણ છે, દુર્યોધન વગેરે છે, આ બધા કંસ છે, બધા પાત્રોનું વર્ણન એના દ્વારા શું છે તો કે સંઘર્ષમય વ્યક્તિત્વ કેવું છે એવું બતાવ્યું છે. ભાગવતની અંદર ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણમાં રંતિદેવ આવે છે, અને રંતિદેવનું પાત્ર અથવા તો એની કથા શેના માટે આપવામાં આવી છે તો કે સેવા માટે એનું જીવન એણે સમર્પી દીધું હતું. એણે એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, આ સર્વ જીવોના દુઃખ મને પ્રાપ્ત થાય, હું એની સેવા કરું અને એ સુખપૂર્વક બધા જીવો જીવે. તો એ સેવાનું આદર્શ રજૂ કરવા માટે રંતિદેવનું પાત્ર મૂક્યું, એની વાર્તા મૂકી. ધ્રુવજીનું પાત્ર મૂક્યું, એની કથા મૂકી. શેના માટે? સાધનામાં અડગતા, એ અડગતાનો, સ્થિરતાનો સંદેશ આપવો છે એના માટે એ ધ્રુવજીનું પાત્ર બતાવ્યું. તો આમ પુરાણોની અંદર કથા પાત્ર દ્વારા વેદમાં જે પ્રતિપાદિત મૂલ્યો છે કે સિદ્ધાંતો છે એને રજૂ કરવાનું પ્રયોજન એ પુરાણોમાં રહેલું છે. એટલે કોઈક મહાત્મા તો એવું કહેતા હતા કે વેદાંતનો અભ્યાસ કરનારે પુરાણોનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે વેદમાં જે પ્રતિપાદન કર્યું છે એ પુરાણોમાં વાર્તા દ્વારા કર્યું. અને વાર્તા શું કામ લખી તો કે આપણે સમજી ન શકીએ વેદને, એમાં તો તેજસ્વી બુદ્ધિ જોઈએ. પુરાણો સમજી શકાય કારણ કે વાર્તા રૂપે છે. સ્મૃતિ ગ્રંથો અને સૂત્ર ગ્રંથો ન સમજી શકે, એટલા માટે ઋષિમુનિઓએ આપણા માટે પુરાણોની રચના કરી, અને પુરાણ દ્વારા એ જ વેદના વિષયનું પ્રતિપાદન છે. પાંચમું રૂપ છે ઇતિહાસ, ઐતિહાસિક કાવ્ય. ઇતિહાસ, આ ત્રણ અક્ષરો, એમાં ત્રણ શબ્દ જોડાઈને ઇતિહાસ શબ્દ બન્યો. ઇતિહાસ, જે ખરેખર આ પ્રમાણે હતું, એનો અર્થ શું થાય? ઇતિ આ પ્રમાણે, ખરેખર એટલે ખરેખર હતું, આસ એટલે હતું, જે ખરેખર આ પ્રમાણે હતું એને કહેવાય ઇતિહાસ. અને ઇતિહાસ ગ્રંથોમાં મુખ્યત્વે બે ગ્રંથોનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેને મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. ઐતિહાસિક મહાકાવ્ય કહેવાય. અને એની અંદર છે, એક છે રામાયણ અને બીજું છે મહાભારત. રામાયણ છે રામચરિત માનસ તો તુલસીદાસજીની રચના છે, એ રામાયણ ઉપરથી એણે રચ્યું છે. રામાયણ જે છે એના રચયિતા છે મહર્ષિ વાલ્મીકી ઋષિ. વાલ્મીકી ઋષિએ એક ક્રોંચ પક્ષીનું જોડું મિથિન ક્રિયા કરી રહ્યું હતું ને એક પારધીએ બાણ માર્યું અને એક પક્ષી તરફડીને મરી ગયું, અને એને કરુણા ઉત્પન્ન થઈ અને એને શાપ આપી દીધો કે હજારો વર્ષ સુધી તું યાતના ભોગવીશ. અને એ શ્લોકમાંથી આખું રામાયણ પ્રગટ થયું. અને એ છે મા વિષાદ પ્રતિષ્ઠાન ત્વમગમઃ શાશ્વતી સમાહ યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. કામમાં મોહિત થઈને એક પક્ષીને વાત કરી નાખી. અને એ શ્લોકને આધારે આખું રામાયણ વાલ્મીકી ઋષિએ પછી લખેલું છે, જેમાં 24,000 શ્લોકો છે અને 7 કાંડમાં એ વિભાજિત છે. અને બીજું જે છે, અને એ રામાયણની અંદર આપણે જોઈએ વિષય વસ્તુમાં તો આદર્શો બતાવ્યા છે. આદર્શ રાજા કેવા હોય, જેમાં રામનું દ્રષ્ટાંત આપ્યું છે, કથા મૂકી છે. આદર્શ પુત્ર કેવો હોય, આદર્શ ભાઈ કેવો હોય, આદર્શ મિત્ર કેવો હોય, આદર્શ સેવક કેવો હોય, આદર્શ પતિ પત્ની કેવા હોય. તો
તો રામાયણની અંદર આદર્શો બતાવ્યા છે. આ બધા આદર્શો એમાં બતાવાય છે, જે વેદના જ આદર્શોને અહીંયા મૂકેલા છે. બીજો ગ્રંથ છે ઇતિહાસમાં, ઐતિહાસિક મહાકાવ્યમાં મહાભારત. પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્ય રામાયણ છે, પણ સૌથી મોટું મહાકાવ્ય છે મહાભારત, જેની અંદર 1,00,000 શ્લોકો છે. અને એના જુદા જુદા નામો હતા. પહેલા જય ને પછી ભારત ને પછી મહાભારત ને એવું એમાં થયું, શ્લોકો ઉમેર્યા હતા. 18 પર્વ છે, વેદવ્યાસજીની રચના છે. મહાભારતના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે જે મહાભારતમાં છે એ બધે જ છે, અને જે મહાભારતમાં નથી એ બધે નથી. એટલે મહાભારતને પંચમ વેદ તરીકે પણ પાછળથી સ્વીકારવામાં આવે છે. તો આ ઇતિહાસ ગ્રંથો વાસ્તવમાં બનેલી ઘટના ઉપર આધારિત છે. પુરાણોમાં પાત્રો બતાવ્યા છે એ બનેલી ઘટનાઓ છે, અને એવી રીતે ઐતિહાસિક મહાકાવ્યોમાં પણ બનેલી ઘટનાઓ છે. રામનો અવતાર થયેલો છે, કૃષ્ણનો અવતાર થયેલો છે, એ બનેલી ઘટનાઓ. અને બનેલી ઘટના પર આધારિત આ ઇતિહાસ ગ્રંથો તો એ રચાયા છે, અને એમાં જુદા જુદા ઉદ્દેશ પ્રમાણે એ ઇતિહાસનો રચયિતાનો ઉદ્દેશ આ પ્રમાણે થયું એ બતાવવાનું નથી કે રામ થયા ને કૃષ્ણ થયા ને એ બતાવવાનો માત્ર ઉદ્દેશ નથી. પણ ઉદ્દેશ શું છે તો કે વેદાંતમાં બતાવેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આ પાત્રો દ્વારા એને બતાવવા છે, એને દર્શાવવા છે. એટલે આ ઘટના જુદી જુદી બનેલી ઘટનાઓનો આધાર લઈ અને વેદ પ્રતિપાદિત સિદ્ધાંતો દર્શાવવા. રાવણને 10 મસ્તક હતા. કંઈ 10 મસ્તક હોય તો એ સૂઈ કેમ હકે? પડખું ફરવું હોય તો કેમ ફરે? પણ એ પ્રતિકાત્મક છે. એમાં પુરાણની અંદર જે વાતો હોય, 10,000 પુત્રો હતા અને કાળની ગણતરી બતાવી હોય, તો એ આપણને તો લાગે કે આવું તો કેવી રીતે શક્ય હોય. તો એ બધી વાતો જે છે, રાવણને 10 મસ્તક હતા, તો એમાં એ રૂપક રૂપે એને બતાવ્યું છે. અને એ રૂપક એવું બતાવે છે કે એક મનુષ્યની અંદર 10 મનુષ્યમાં જેટલી બુદ્ધિ હોય એટલી બુદ્ધિ આ એક વ્યક્તિમાં છે. એટલે રાવણનું પ્રતીક એટલે બતાવ્યું 10 મસ્તક. ખરેખર 10 મસ્તક નહોતા, પણ 10 મનુષ્યના મસ્તકમાં જે બુદ્ધિ હોય એટલી એક મસ્તકમાં બુદ્ધિ હતી. આવું દર્શાવવા માટે એવું મૂકવામાં આવ્યું છે. અને એ પછી આ 5 રૂપ છે શાસ્ત્રના, એ મૂળ રૂપો છે. બાકીના જે 2 છે એ ગૌણ છે, ગૌણ શાસ્ત્ર કહેવાય અને મુખ્ય શાસ્ત્ર કહેવાય. કોને? વેદ, સૂત્ર ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ, પુરાણ, ઐતિહાસિક મહાકાવ્યમાં રામાયણ અને મહાભારત. અને એ મૂળ ગ્રંથો છે શાસ્ત્ર. હવે શાસ્ત્રનું આનુષંગિક રૂપ એટલે ગૌણ રૂપ. એ ગૌણ રૂપમાં 2 આવે છે, એક વ્યાખ્યાનભૂત ગ્રંથો અને પ્રકરણ ગ્રંથ. હવે આપણે એને જરાક સમજીએ. વ્યાકરણ ગ્રંથો, આનુષંગિકમાં વ્યાખ્યાનભૂત ગ્રંથો, જેની અંદર ભાષ્ય આવે, પછી જુદા જુદા આચાર્યોએ ભાષ્ય લખ્યા છે. એમાં મુખ્ય કોણ છે? શંકરાચાર્ય. શંકરાચાર્યજીનું ભાષ્ય છે. તો એ શાસ્ત્ર ગ્રંથ અંતર્ગત આવે, પણ એ ગૌણ ગ્રંથ છે શાસ્ત્રનું, મુખ્ય નહીં. મુખ્ય તો શું? જે આપણે જોયું, વેદ, સૂત્ર ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ, પુરાણ, ઐતિહાસિક કાવ્ય, રામાયણ મહાભારત, એ મુખ્ય છે. એને સમજાવવા માટે ભગવાન શંકરાચાર્યજીએ ભાષ્યો લખ્યા. વેદમાં અંતભાગમાં આવેલા ઉપનિષદો અને એ ઉપનિષદોના મંત્રોની સમજૂતી એ ભાષ્ય છે. ગીતાજીના શ્લોકોની સમજૂતી એ ભાષ્ય છે. એમ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ભાષ્ય લખ્યા છે. વલ્ભાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય કે નિંબકાચાર્ય હોય, તો એ બધાએ ભાષ્ય ગ્રંથો લખ્યા છે. તો એ ભાષ્ય ગ્રંથ શાસ્ત્રનું ગૌણ રૂપ છે. અને એ સિવાય ટીકા,
ટીકારૂપ ગ્રંથો પણ છે. ભાષ્યની સમજૂતી ન થાય તો એના ઉપર ટીકા લખી હોય, એ ટીકાની સમજૂતી માટે કે ભાષ્યની સમજૂતી માટે ટિપ્પણી પણ હોય, તો એ આનુષંગિક ગ્રંથ છે શાસ્ત્રના. ભાષ્ય, ટીકા અને ટિપ્પણી એના ગ્રંથો. વેદ ઉપનિષદનું અધ્યયન કરીએ તો એમાં ત્રણેય બતાવ્યા હોય. ભાષ્ય હોય, પેલા મંત્ર હોય મૂળ, પછી એનું ભાષ્ય હોય, એના ઉપર ટીકા હોય અને એની નીચે ટિપ્પણી પણ હોય ક્રમમાં. એ ગ્રંથો કેવા છે? શાસ્ત્રનું આનુષંગિક રૂપ છે. ગૌણ શાસ્ત્ર તરીકે એને ગણવામાં આવે છે. અને સાતમું જોઈએ તો એ પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથ એ પણ વેદ પ્રતિપાદિત વિષયનું પ્રતિપાદન કરવાનો જ એનો ઉદ્દેશ છે. પ્રકરણ ગ્રંથમાં કંઈ જુદી વાતો નથી. વેદમાં જે વાતો કરી છે એ પ્રકરણ ગ્રંથમાં મુખ્યત્વે કે વેદમાં વપરાતા જે શબ્દો છે અથવા તો ઉપનિષદમાં આવતા શબ્દો છે એ શબ્દોની સમજૂતી એમાં આપવામાં આવી છે. એટલે શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ બધું નહીં, પણ પ્રકરણ ગ્રંથમાં, એટલે આપણે ગઈ વખતે છેલ્લે મેં જરા વાત કરી હતી કે પ્રકરણ ગ્રંથ, કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો એના અંદર વપરાતા પારિભાષિક શબ્દોને આપણે સમજવા પડે. પારિભાષિક શબ્દો ન સમજીએ ત્યાં સુધી એ શાસ્ત્રનું ગ્રંથનું રહસ્ય ન સમજાય. એમાં મેં રસાયણ શાસ્ત્રનું ઉદાહરણ દીધું છે. H2O NaCl. H2O શબ્દ લખ્યું છે વિજ્ઞાનમાં, પણ H2O એટલે શું? H2O એટલે પાણી. પણ પાણી એ તો ખબર કેમ પડે H2O એટલે પાણી? તો કે રસાયણ શાસ્ત્રનો મારે અભ્યાસ કરવો પડે, H નો અર્થ જાણવો પડે, 2 નો અર્થ જાણવો પડે, O નો અર્થ જાણવો પડે, તો મને ખબર પડે કે આને પાણી કહેવાય. એમ શાસ્ત્રમાં વપરાતા જે શબ્દો જે છે, જીવ, જગત, ઈશ્વર, આત્મા, અથવા તો સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, કારણ શરીર, પંચકોશ, તો આ બધા શબ્દો આપણે ખાલી સાંભળી લઈએ એટલે ખબર ન પડી. પણ એના માટે આ જે પ્રકરણ ગ્રંથો છે એ પ્રકરણ ગ્રંથમાં એવા શબ્દો જે છે પારિભાષિક શબ્દો, એની સમજૂતી આપવામાં આવી છે. એની સમજૂતી આવી એટલે શાસ્ત્રના સમગ્ર વિષયોની ચર્ચા નથી, પણ એ સમગ્ર વિષયોમાંથી કેટલાક વિષયોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી અને જેનો હેતુ શું છે? શાસ્ત્રના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવું. એને કહેવાય પ્રકરણ ગ્રંથ. આ પ્રકરણ ગ્રંથ છે. અને આમ વ્યાખ્યાન ગ્રંથો અને પ્રકરણ ગ્રંથ અંતની અંતર્ગત આપણે સ્તોત્ર પણ લઈ શકીએ. ભજગોવિંદમ જેવા, મનીષા પંચકમ છે કે સાધન પંચકમ છે, એ બધા સ્તોત્ર પણ એમાં આવે. તો સ્તોત્ર આવે, સ્તુતિ આવે, ભજન આવે. તો આ બધા એટલે આપણા વેદની વાતો ભજનમાં પણ છે. ગંગા સતીના ભજનો હોય કે નરસિંહ મહેતાજીના ભજનો હોય, તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા સમગ્ર જગતમાં એક જ પરમાત્મા છે, એ વેદનો આ સંદેશ છે. એણે ભજનમાં મૂકી દીધું. એટલે આ ઋષિઓએ આપણા ઉપર બહુ અનુગ્રહ કરેલો છે. જો એ ન શાસ્ત્ર બનાવી ગયા હોત તો મને આ ખબર ન પડત. એટલે શાસ્ત્ર ગ્રંથોમાં મુખ્ય શાસ્ત્ર છે વેદ, પછી સૂત્ર ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ, પુરાણ, ઐતિહાસિક રામાયણ અને મહાભારત. ગૌણ ગ્રંથોમાં વ્યાખ્યાનભૂત ગ્રંથો, જેમાં ભાષ્ય, ટીકા, ટિપ્પણી અને પ્રકરણ ગ્રંથ, સ્તોત્ર અને ભજન. તો આ બધાની અંદર એ શાસ્ત્ર કહે છે. અને એ શાસ્ત્રમાં આપણે પ્રકરણ ગ્રંથોમાં અનેક પ્રકરણ ગ્રંથો છે. ભગવાન શંકરાચાર્યજીએ આત્મબોધ, તત્વબોધ, અપરોક્ષાનુભૂતિ, વિવેક ચૂડામણી, આવા ગ્રંથો, વેદાંતસાર પણ એમણે લખેલો છે, પણ અત્યારે પ્રાપ્ય નથી. એ અનેક, અથવા પંચદશી વિદ્યારણ્ય સ્વામીએ લખેલું છે. તો એ બધા કેવા છે? પ્રકરણ ગ્રંથો છે. અને એ પ્રકરણ ગ્રંથમાં એક વેદાંત સાર પણ પ્રકરણ ગ્રંથ છે. અને જે ગ્રંથનો આપણે અધ્યયન કરવાના છે.
અને એ વેદાંત સારના રચયિતા છે સદાનંદ યોગીન્દ્ર. સદાનંદ યોગી છે. સદાનંદજીએ આ વેદાંત સારની રચના કરેલી છે. વેદાંત સાર શબ્દ આપણે જોઈએ તો વેદાંત સાર એ સમાસ છે, સમાસ બનાવેલો છે. અને એને આપણે છૂટો પાડીએ બે રીતે, તો વેદાંતસ્ય સારઃ વેદાંત સાર, અથવા તો વેદસ્ય સારઃ વેદાંત, અને વેદાંત સારઃ વેદાંતસ્ય સારઃ વેદાંત સાર. ષષ્ઠી તત્પુરુષ સમાસ એ બને છે. એનો અર્થ થાય છે વેદના અંત ભાગનો સાર. એને કહેવાય વેદાંત સાર. વેદનો અંત ભાગ શું છે? ઉપનિષદો. ઉપનિષદો એ વેદના અંત ભાગમાં આવેલા છે. માટે વેદાંત એટલે ઉપનિષદ, અને ઉપનિષદોનો સાર એટલે વેદાંત સાર. વેદાંત એવ સાર. બીજો સમાસનો વિગ્રહ જુદી રીતે કરે છે, બીજી રીતે. વેદાંત એવ સાર, વેદાંત સાર. કર્મધારી સમાસ બનાવ્યો છે. અને એનો અર્થ થાય છે વેદાંત એ જ સાર છે. આ જગતમાં મારે કંઈ જાણવા જેવું હોય તો શું જાણવા જેવું છે? વેદાંત જ. અને એ વેદાંતનો સાર એ છે આ વેદાંત સાર. અને કઠોપનિષદમાં કહ્યું છે સર્વે વેદાઃ યદ પદમ આમનંતિ તપાગુંસી સર્વાણી ચ યદ વદંતિ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇતિ. તો આ કઠોપનિષદમાં પણ એ જ વાત કરી છે કે સર્વ જે કંઈ સાર છે, સમજવા જેવું છે, એ વેદાંત છે. એ જે સર્વશાસ્ત્રો નો સાર શું છે? આ જે શાસ્ત્ર આપણે બધા રૂપો જોયા, એ બધા શાસ્ત્રનો સાર તો એવું બતાવવાનો છે કે જીવ જગત ઈશ્વરની એકતા, એક્યનું પ્રતિપાદન કરવું, એક્યનો બોધ કરાવવો. કયા એક્યનો? જીવ જગત અને ઈશ્વરના એક્યનો બોધ કરાવવો એ સર્વશાસ્ત્રનો સાર છે. અને એ એક્યનો બોધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવન નિરર્થક છે. એટલે જીવનની સાર્થકતા શેમાં છે? તો કે આ એક્યના બોધને જાણવું. કયા એક્યના બોધને? જીવ જગત ઈશ્વરના એક્યનો બોધ, જેને જીવ બ્રહ્મ એક્યની વાત પણ કહેવામાં આવે છે. અને વેદાંત સારમાં પણ આ જ બોધ આપવામાં આવ્યો છે. અને વેદાંત સારની રચના સદાનંદ યોગીન્દ્ર ઋષિએ મુનિએ કરેલી છે. અને જેમનો સમય જોવા જઈએ તો એ 15મી સદીનો ઉત્તરાર્ધ, 16મી સદીનો પૂર્વાર્ધ, ત્યારે આ ઋષિ થયેલા છે સદાનંદજી. અને સદાનંદજી આ વેદાંત સાર લખ્યો તો એણે આ બધા શાસ્ત્ર ગ્રંથનો આધાર તો લીધો જ છે, પણ મુખ્ય એણે 2 ગ્રંથોનો વિશેષ આધાર લઈને વેદાંત સારની રચના કરી છે. એમાં એક છે માંડુક્ય ઉપનિષદ અને બીજું છે પંચદશી. માંડુક્ય ઉપનિષદ અને પંચદશી જેવા ગ્રંથોનો આધાર લઈ અને એમણે આ વેદાંત સારની સિદ્ધાંતોને, એટલે એમાં જે સિદ્ધાંતો બતાવ્યા છે એને અહીંયા સંક્ષેપમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અદ્વૈતનું જે અધ્યયન કરનારા સાધકો છે કે વિદ્યાર્થી છે, એના માટે આ ગ્રંથ એ પ્રવેશિકા સમાન છે. એટલે કે પ્રાઇમરી ગ્રંથ છે. વેદાંતની અંદર પ્રવેશ કરવા માટેનો આ ગ્રંથ છે. અને આ પ્રકરણ ગ્રંથોની વિશેષતા પણ એવી છે કે પ્રાઇમરી ગ્રંથ હોવા છતાં એ PhDનો ગ્રંથ પણ બની જાય છે. જો એને યોગ્ય રીતે અધ્યયન થાય તો મારે જે પ્રાપ્ત કરવાનું છે એની પ્રાપ્તિ એ ત્યાં જ કરાવી દે છે. અને આ વેદાંત સારની અંદર સદાનંદજીએ કયા કયા વિષયોની ચર્ચા કરી છે તો આપણે એને ખાલી યાદ કરીએ, પછી ગ્રંથમાં આવતીકાલે પ્રવેશ કરીશું. એમાં શરૂઆતમાં કર્મ મીમાંસા બતાવી છે. કેટલા પ્રકારના કર્મ છે જે આપણે એક સત્સંગમાં એની વાતો જોઈ છે. તો એ કર્મયોગનો સત્સંગ કર્યો હતો ત્યારે કર્મના 2 વિભાગ કર્યા હતા, કર્મ અને યોગ. એમાં કર્મમાં આ બધા કર્મોનું પ્રતિપાદન કર્યું હતું.
એ કર્મોની વાતો અહીંયા છે અને આપણે ટૂંકમાં જોઈશું જે વાતો જોઈ લીધી છે એને. કર્મ મીમાંસા, બીજું બતાવ્યું છે સાધન ચતુષ્ટય. આમ વિષય વસ્તુ એનું વિષયવાર આ પ્રમાણે છે. પછી અધ્યાસની વાત કરી છે, અધ્યાસ અથવા તો, અને પછીનો વિષય છે અજ્ઞાન. અજ્ઞાનની બે પ્રકારની શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એ પછીનો વિષય છે સૂક્ષ્મ શરીર, સ્થૂળ પ્રપંચ, પ્રત્યેગાત્મા, અને પ્રત્યેગાત્માનો બોધ કરાવવા માટે તત્વમસી મહાવાક્ય. એ તત્વમસી મહાવાક્યને સમજાવવા માટે જહદ લક્ષણા, અજહદ લક્ષણા, જહદ અજહદ લક્ષણા એ બતાવી છે. અને સાક્ષાત્કાર થવા માટે તત્વમસી મહાવાક્યને આત્મસાત કરવા માટે ઉપયોગી સાધનો કયા છે એ સાધનોનું પ્રતિપાદન કર્યું છે. એમાં બે પ્રકારની સમાધિની વાતો કરી છે. આપણે ધ્યાન યોગમાં એ વાતો થોડીક જોઈ છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. અને અંતે જીવન મુક્ત પુરુષ કેવો હોય એનું આ વેદાંત સારમાં પ્રતિપાદન છે. એટલે વેદાંત સારના વિષયો આપણે ટૂંકમાં જોયા અને એ જ ગ્રંથને આપણે વિસ્તારથી જોવા પ્રયત્ન કરીશું. કોઈ પણ ગ્રંથ છે એ ગ્રંથ રચયિતા ગ્રંથમાં પ્રવેશ કરતા પૂર્વે મંગલાચરણ કરે, પ્રાર્થના કરે. એટલે સદાનંદ યોગેન્દ્રજીએ પણ અહીંયા પ્રાર્થના કરી છે. એ પ્રાર્થનાના 2 શ્લોક બોલી આપણે સત્સંગને વિરામ આપીશું. એ 2 શ્લોકને આવતીકાલે સમજીશું. અખંડં સચ્ચિદાનંદં અવાંગ મનસગોચરં આત્માનમખિલાધારં આશ્રયેભીષ્ટસિદ્ધયે કૃષ્ણાનંદગુરું નત્વા પરમાનંદમદ્વયં વક્ષે વેદાંતસારસ્ય ટીકાં નામ્ના સુબોધિનીં. આ વેદાંત સાર ઉપર બીજા 3 વિદ્વાનોએ ટીકા લખેલી છે જે પ્રસિદ્ધ છે. ઘણાએ લખેલી છે પણ આ 3 પ્રસિદ્ધ ટીકાઓ છે. સુબોધિની જે નૃષિ સરસ્વતી સદાનંદજીના શિષ્ય છે, એમણે આ સુબોધિની નામની ટીકા લખી છે આ ગ્રંથને સમજવા માટે. બીજી છે વિદ્વન મનોરંજની, જેના રચયિતા રામતીર્થ સ્વામી છે, 17મી સદીમાં થયા, ઓલા 16મી સદીમાં થયા. એના આધારે સદાનંદજીનો સમય નક્કી થયેલો છે. ત્રીજા છે બાલબોધિની ટીકા, એના રચયિતા પ્રસિદ્ધ મીમાંસક એ આપદદેવ દ્વિતીય છે. આપદદેવ નામના ઘણા વિદ્વાનો થયા, એમ સદાનંદજી નામના પણ ઘણા વિદ્વાનો છે. એમ આપદદેવ દ્વિતીય છે, જેમણે 17મા સૈકામાં બાલબોધિની લખેલી છે. અને આપણે મોટે ભાગે સુબોધિની ટીકાને આધારે આ ગ્રંથને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ વેદાંત સારની જે યુટ્યુબમાં સત્સંગ સાંભળે છે એના માટે પીડીએફ ફાઇલ મૂકીશું, જેનો આધાર લઈને એ સત્સંગ કરી શકશે. પીડીએફ ફાઇલને જોઈને ઓમ.